નમસ્તે મિત્રો, ચાલો સાંભળીએ સરસ મજાની વાર્તા. મિત્રો, જે હોસ્પિટલમાં પતિ ડોક્ટર હતો તે જ હોસ્પિટલમાં તેની છૂટાછેડા લીધેલી પત્ની પોતાની ડિલિવરી કરાવવા માટે ભરતી થઈ હતી. અને તે જ્યારે હોસ્પિટલમાં પહોંચે છે તો રાડો પાડતી હોય છે. ત્યારે ડોક્ટર દોડીને આવે છે અને બધો નર્સિંગ સ્ટાફ ત્યાં જમા થઈ જાય છે. અને જ્યારે તેની હાલતને એમાંથી એક ડોક્ટર જુએ છે તો એકદમ ચોંકી જાય છે, કેમ કે તે તો એની જ છૂટાછેડા આપેલી પત્ની હતી. આખરે તે બંનેમાં એવું શું થયું હતું જેના કારણે તે બંને અલગ થઈ ગયા હતા? આખરે શું છે આ બંને પતિ પત્ની વચ્ચેની કહાની? તો મિત્રો, આ કહાની આખી સાંભળવા માટે તમે આ વિડીયોને અંત સુધી સાંભળજો. મિત્રો, આજની આ સત્ય ઘટના હું તમને સંભળાવવા જઈ રહ્યો છું. એક સત્ય ઘટના ઉત્તર પ્રદેશની છે. ઉત્તર પ્રદેશમાં એક બલવંતસિંહ નામનો વ્યક્તિ જે સરકારી વિભાગમાં કર્મચારી છે. તેમને એક દીકરી છે જેનું નામ સુમન છે. તેને ભણવા માટે એક કોલેજમાં તેમણે એડમિશન અપડાવી દીધું, કેમ કે બલવંતસિંહની એકની એક દીકરી હતી, કોઈ દીકરો પણ હતો નહીં અને ના કોઈ દીકરી. એના કારણે તેઓ પોતાની દીકરી સુમનને ખૂબ જ વધારે પ્રેમ કરતા હતા, ખૂબ જ વધારે લાડ લડાવતા હતા. મિત્રો, જેમને એકનું એક સંતાન હોય છે તો તેઓ તેના ઉપર ખૂબ જ વધારે લાડ પ્રેમ વરસાવતા હોય છે. જો તે બાળક ભૂલ પણ કરે તો મા બાપ તેના પ્રેમને વશ થઈને તે બાળકને વધારે કંઈ કહેતા પણ નથી. બસ આ જ કારણ છે કે જેમને એક જ સંતાન હોય છે તે ઘણી વખત બગડી જાય છે. અહીં સુમન જ્યારે ગ્રેજ્યુએશન કરવા લાગે છે ત્યારે તેના શોખ ખૂબ જ વધારે વધી જાય છે, કેમ કે તેના પિતાની પાસે ઘણી બધી સંપત્તિ હતી અને તે સંપત્તિ આખરે જાત તો ક્યાં જાત, બધી સંપત્તિ સુમન માટે જ હતી. એટલા માટે તે એને ખૂબ જ ખર્ચ કરતી રહેતી. મોટી ગાડીમાં ફરવું તેનો શોખ હતો, સારા મિત્રો સાથે રહેવું તેનો શોખ હતો, ઊંચા ઊંચા મોંઘા રેસ્ટોરન્ટ અને હોટલોમાં ખાવા જવાનો તેનો શોખ હતો, સારો મોંઘો મોબાઈલ વાપરવો તેનો શોખ હતો. અહીં સુધી કે એનું જીવન હતું તે પોતાને એક ટોપ મોડલ તરીકે જીવવું પસંદ કરતી હતી. તેના પિતા બલવંતસિંહ પણ પોતાની દીકરીને કંઈ પણ કહેતા નહીં. જ્યારે તે ગ્રેજ્યુએશન કરતી હતી ત્યારે બલવંતસિંહના દિમાગમાં એક વાત આવે છે કે આપણી દીકરી હવે જુવાન થઈ ગઈ છે તો આપણે તેના લગ્ન કરાવી દેવા જોઈએ. આ વિચાર કરીને તે પોતાની દીકરી સુમનને કહે છે કે બેટા, હવે તું મોટી થઈ ગઈ છે તો હવે અમે તારા લગ્ન કરાવવા માંગીએ છીએ. એટલે સુમન કહે છે કે ના પપ્પા, હમણાં હું લગ્ન કરવા નથી માંગતી, કેમ કે મારે હજી આગળ ભણવું છે, હું કંઈક બનવા માંગુ છું. એટલે બલવંતસિંહ કહે છે કે દીકરી, ભણવાની હું ના નથી પાડી રહ્યો, તું આગળ ભણતી રહે છે. જે છોકરાથી હું તારા લગ્ન કરાવીશ તેને આ વાત પહેલાથી કહી દઈશ કે અમારી દીકરીને ઘરે ન રાખજો, તેનું ભણવાનું આગળ ચાલુ રખાવજો, જેથી સારી રીતે તેને ભણવાનું પૂરું થઈ જાય. સુમન માતા પિતાની વાત સાંભળીને લગ્ન માટે હા પાડી દેશે. બલવંતસિંહ તેમના પડોશમાં જ એક કુલદીપ રહેતો હોય છે, ત્યાં જાય છે અને એક પ્રકાશ નામના છોકરા સાથે સુમનનો સંબંધ નક્કી કરી નાખે છે. પ્રકાશના જે પિતા હોય છે જેમનું નામ રામસિંહ છે તે એક ખેડૂત હોય છે. તે કોઈ સરકારી કર્મચારી કે અધિકારી ન હતા, એટલે તે પોતાની જિંદગી મિડલ ક્લાસ નોર્મલ ગુજારી રહ્યા હતા.
કોઈ વધારે ઊંચા શોખ ન હતા. તેમનો જે દીકરો હતો તે ડોક્ટરનું ભણી રહ્યો હતો. હવે અહીં લગ્નનો દિવસ નક્કી થઈ જાય છે અને લગ્ન પછી જ્યારે સુમન પ્રકાશના ઘરે પહોંચે છે તો મિત્રો ત્યારે તેના એ જ જૂના શોખ કે સારી હોટલમાં જવું, સારા રેસ્ટોરન્ટમાં જમવું અને ઊંચી ગાડીઓમાં ફરવું, સારા ફોન વાપરવા, ટૂંકા કપડાં પહેરવા, એક ટોપ મોડલની જેમ રહેવું, આ વાત પ્રકાશને અને પ્રકાશના માતા પિતાને ખૂબ જ ખરાબ લાગે છે. એટલે તેઓ કહે છે કે સુમન, તું આ ઘરમાં વહુ છે, દીકરી નથી. દીકરી હોય ને તો એ પણ માતા પિતાની આબરૂનું ધ્યાન રાખે છે, સંયમમાં રહે છે. પરંતુ તું વહુ થઈને પણ આટલા ટૂંકા કપડાં પહેરે છે અને ઊંચા ઊંચા શોખ રાખે છે. અરે અમે તારા આટલા ઊંચા શોખ ક્યાંથી પૂરા કરી શકીશું? અમે ખેતી મજૂરી કરવાવાળા વ્યક્તિ છીએ. અને બીજી વાત, અમારો દીકરો હજી ભણે છે. અમારે ત્યાં પણ રૂપિયા મોકલાવવાના હોય છે. એટલા માટે મિડલ ક્લાસ બનીને રહેવાનું તું શીખી જા. વધારે ઊંચા શોખ ન રાખ. આ વાત સુમનને ખૂબ જ ખરાબ લાગે છે અને તે કહે છે કે હું આ રીતે તમારા ઘરમાં નહીં રહી શકું. જો તમારા ઘરમાં મને રાખવા માંગતા હોય તો મારી દરેક ઈચ્છા તમારે પૂરી કરવી પડશે. આ વિષયમાં પ્રકાશના પિતા પોતાના વેવાય એટલે કે બલવંતસિંહ સાથે વાત કરે છે અને કહે છે કે તમારી દીકરી તો અહીં કોઈની વાત માનતી જ નથી. તે પોતાની મરજી જ ચલાવે છે. અહીં ટૂંકા કપડાં પહેરે છે, ઊંચા ઊંચા શોખ રાખે છે. તો સામેથી બલવંતસિંહ કહે છે કે જુઓ, અમારી દીકરી અહીં એકની એક હતી અને ખૂબ જ લાડ પ્રેમથી અમે એને મોટી કરી છે. એટલે અમારી દીકરીને કોઈ પણ રીતનું કંઈ દુઃખ ન થવું જોઈએ, કેમ કે અમે ખૂબ જ પ્રેમથી પોતાની દીકરીને ઉછેરી છે અને તેના જે પણ કંઈ શોખ છે, જે કંઈ પણ માગણીઓ છે એ તમે પૂરી કરો. એટલા માટે મેં તેના લગ્ન કરાવ્યા છે. આ વાત જ્યારે રામસિંહ સાંભળે છે તો તેઓ પણ પરેશાન થઈ જાય છે. વિચારે છે એનો મતલબ એ છે કે આના મા બાપે જ આને માથે પર ચડાવી રાખી છે. એના કારણે તે કોઈની પણ કંઈ વાત માનતી નથી. મિત્રો, ધીરે ધીરે આ પ્રકારે જ ક્લેશ થતા થતા લગભગ લગ્નને 6 મહિના વીતી જાય છે અને 6 મહિના બાદ પ્રકાશ આગળ ભણવા માટે જતો રહે છે અને તે દિવસ રાત ખૂબ જ મહેનત કરે છે કે હું ભણી ગણીને ડોક્ટર બની જાઉં, કેમ કે તેનું સપનું હતું મોટો ડોક્ટર બનવાનું. જોવામાં સુંદર હતો અને ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતો. પ્રકાશના ઘરે અહીં સુમનને પોતાના સાસરિયામાં રહેતા રહેતા 6 મહિના વીતી તો જાય છે, પરંતુ હંમેશા તેમની વચમાં એ જ તૂતું મેં ચાલતી રહેતી હતી કે તું આવા કપડાં ન પહેર, અહીં આવી રીતે ન ખાપી, આવી જગ્યાએ ન જા, આટલો સમય ફોન પર વાતો કરતી રહે છે. આ વાત પ્રકાશના માતા પિતાને બિલકુલ પણ પસંદ હતી નહીં અને તેઓ હંમેશા આ વાત પર જ સુમનને ટોકતા રહેતા. સુમન હંમેશા આ વાતો ઉપર જ પોતાના સાસુ સસરા સાથે ઝઘડા કરતી રહેતી કે મારા શોખ પૂરા કરવા મને ક્યાંક ફરવા માટે લઈ જાઓ. પરંતુ પ્રકાશ ના તો તને ક્યાંય ફરવા લઈ જતો હતો, ના તો તેનો કોઈ શોખ પૂરો કરતો હતો. તે કહેતો હતો કે જે રીતે મારા માતા પિતા રાખે છે અને જે રીતે અમે બધા રહીએ છીએ એ રીતે જ તારે આ ઘરમાં રહેવું પડશે. સુમન આ વાતને બિલકુલ પણ સ્વીકાર કરવા નથી માંગતી કે હું તમારી રીતે રહું. તે ઊંચા ઊંચા શોખ પોતાના પૂરા કરવા માંગતી હતી. હવે તે બંને વચ્ચે પણ હંમેશા આ વાતને લઈને તું મેં થતી રહેતી. પરંતુ બીજા 6 મહિના વીતી જાય છે ત્યારે સુમન ગર્ભવતી થઈ જાય છે, પરંતુ હજી તેને ખબર નથી હોતી કે તે ગર્ભવતી છે. એટલે તે પોતાના પિતાને કહે છે કે પપ્પા, હવે હું આ ઘરમાં બિલકુલ નહીં રહું, કેમ કે અહીંની જે રહેન સહેન છે તે આપણા લાયક નથી. તમે મારો સંબંધ ક્યાં આવા ભીખ મંગા લોકોમાં કરાવી નાખ્યો. ના મારી કોઈ ઈચ્છા પૂરી કરી શકે તો સુમનના પિતા બલવંતસિંહ આવે છે
અને પોતાની દીકરીને પોતાને ઘરે લઈ જાય છે અને કહે છે કે દીકરી, તું ચિંતા ન કરતી, થોડા દિવસો પછી જ્યારે તેમને આદત થઈ જશે તો એ લોકો તને સમજાવવા લાગશે અને ફરીવાર તારું જીવન સારી રીતે પસાર થવા લાગશે. આ પ્રકારથી જ્યારે તે પોતાના પિયરમાં રહેવા લાગે છે ત્યારે તેના જ શોખ હતા અને જે તેની આદતો હતી તે આદતોને તે ભૂલી નહોતી. એ કારણથી તે બીજા છોકરાઓ સાથે વારવાર બારે ફરવા માટે જતી રહેતી હતી. તે ભૂલી ગઈ હતી કે હું એક પરણિતા છું. છોકરાઓ સાથે હોટલોમાં જતી હતી, રાત્રે મોડી આવતી અને મોંઘા રેસ્ટોરન્ટમાં જમતી હતી, ગાડીઓમાં ફરતી હતી. દર સમયે ફરવું તેનો શોખ બની ગયો હતો. છોકરાઓની સાથે રહેવું, નાના કપડાં પહેરવા, મોડેલની લાઈફમાં રહેવું તેનું જીવન હતું. મિત્રો, હવે ધીરે ધીરે સમય વીતતો જાય છે અને અહીં જ જે પ્રકાશ હોય છે તે પોતાનું ડોક્ટરનું ભણવાનું પૂરી મહેનત અને લગ્નની સાથે કરતો રહે છે. રાત દિવસ તે મહેનત કરે છે અને મહેનત કર્યા પછી તે પાસ પણ થઈ જાય છે. અને અહીં સુમને છૂટાછેડા માટે અરજી કોર્ટમાં નાખી દીધી હતી અને તે બંને વચ્ચે છૂટાછેડા થઈ જાય છે. હવે પ્રકાશ વિચારે છે કે ચલો, સુમન મારાથી દૂર થઈ ગઈ, તેણે છૂટાછેડા લઈ લીધા તો કેમ નહીં, હવે હું હજી આગળ વધારે ભણવામાં ધ્યાન આપું, કેમ કે હવે મારે કોઈ જવાબદારી કે ટેન્શન નથી. તે હર સમય ઘરમાં ક્લેશ કરતી રહેતી હતી, ટેન્શન આપતી હતી. હવે હું ધ્યાન દઈને આગળ ભણીશ. પ્રકાશ દેખાવમાં તો સરસ હતો. એ જ્યારે તનતોડ મહેનત કરીને દિવસ રાત એક કરીને ભણ્યો તો તે પોતાના MD નો કોર્સ પણ પાસ કરી લેશે અને પછી તે એક સરકારી ડોક્ટર બની જાય છે, મોટો ડોક્ટર. અને ડોક્ટર બન્યા પછી તે એક સારી મોટી હોસ્પિટલમાં નિયુક્ત થઈ જાય છે. અહીં સુમન પોતાના પિયરમાં રહીને અયાસી કરતી રહે છે. તે એ વાત પણ ભૂલી ગઈ હતી કે તે પ્રકાશના બાળકની માં બનવાની છે. હવે તો તે દિવસ રાત પોતાના દોસ્તો યારો સાથે ફરતી રહેતી. જ્યારે તેનો ડિલિવરીનો સમય નજીક આવે છે ત્યારે તેના યાર દોસ્ત જે હોય છે તે જુએ છે કે અરે સુમન, તું તો પ્રેગ્નેન્ટ છો, હવે તારી સાથે અમને રહેવું સારું નથી લાગતું. અને તેના જેટલા પણ યાર દોસ્ત હતા તે બધા ધીરે ધીરે તેનો સાથ છોડી જાય છે અને તે એકલી પડી જાય છે. પછી પોતાના પપ્પાને ઘરે જ રહેવા લાગે છે. જ્યારે તેને 9મો મહિનો બેસે છે ત્યારે તેના પેટમાં દુખાવો ઉપડે છે. ત્યારે તેના પિતા તરત એમ્બ્યુલન્સ બોલાવીને તત્કાળ તે જ હોસ્પિટલમાં ભરતી કરાવડાવે છે જ્યાં પ્રકાશ નોકરી કરતો હતો. અહીં પીડાના કારણે સુમન રાડો પાડી રહી હતી, તડપી રહી હતી, વ્યાકુળ થઈ રહી હતી. ત્યારે બધો સ્ટાફ એકત્ર થઈ જાય છે અને મોટા ડોક્ટરને બોલાવવામાં આવે છે જે પ્રકાશ હતો. જ્યારે પ્રકાશ આવીને જુએ છે કે એક દર્દી ખૂબ જ ગંભીર હાલતમાં આવ્યું છે અને ખરાબ રીતે રાડો પાડી રહ્યું છે, તડપી રહ્યું છે, બેચેન છે, તો પ્રકાશ દોડીને આવે છે અને જુએ છે કે આ તો તેની જ પત્ની સુમન હતી. તે રાડો પાડી રહી હતી અને આખો નર્સિંગ સ્ટાફ ત્યાં જમા થયેલો છે. ત્યારે તેને ડિલિવરી વોર્ડમાં લઈ જવામાં આવે છે. ડિલિવરી માટે ત્યારે જે લેડીઝ ડોક્ટર હોય છે તે કહે છે કે ડોક્ટર સાહેબ, આ મહિલા માટે લોહીની આવશ્યકતા છે અને બ્લડ ચડાવવામાં આવશે ત્યારે જ તેની ડિલિવરી થઈ શકશે. આ સાંભળીને પ્રકાશ ચોંકી જાય છે અને પ્રકાશના જે સસરા હોય છે, સુમનના પિતા, તે પણ ચોંકી જાય છે કે હવે બ્લડ ક્યાંથી મળશે. બ્લડ બેંક પર જ્યારે જાય છે તો તેના ગ્રુપનું કોઈ બ્લડ ત્યાં હાજર હોતું નથી. એટલે હવે તે વધારે ટેન્શનમાં આવી જાય છે. ડોક્ટર કહે છે કે 1 કલાકમાં આને બ્લડ ન મળ્યું તો આનો જીવ પણ જઈ શકે છે. આ સાંભળીને બલવંતસિંહ ગભરાઈ જાય છે કેમ કે તેમને એક જ દીકરી હતી. હવે અહીં પ્રકાશ તે ડોક્ટરનો સંપર્ક કરે છે, કહે છે કે મેડમ, બ્લડ માટે કોઈ વ્યવસ્થા નથી થઈ રહી, એટલે તમે એવું કરો કે મારું બ્લડ કાઢીને આને ચડાવી દો. મહિલા ડોક્ટર
જે ડિલિવરી વોર્ડમાં હોય છે તે કહે છે કે ઠીક છે, જો તમારી ઈચ્છા છે અને તમે બ્લડ દેવા માંગો છો તો એમ કરીએ. તો મિત્રો તે જ સમયે તત્કાલ પ્રકાશ પોતાનું એક બોટલ બ્લડ કઢાવી લે છે અને તે સુમનને ચડાવી દે છે. પછી તેની સારી રીતે ટ્રીટમેન્ટ થાય છે અને પછી ડિલિવરી થઈ જાય છે. તેણે એક સુંદર દીકરાને જન્મ આપ્યો હોય છે. જ્યારે દીકરાનો જન્મ થાય છે ત્યાર પછી પ્રકાશ ત્યાંથી પોતાની કેબિનમાં જતો રહે છે અને પોતાનું કામ કરવા લાગે છે. સાંજે જ્યારે છુટ્ટી થાય છે તે પોતાના ઘરે જતો રહે છે. અહીં જ્યારે સુમન ભાનમાં આવે છે તો જુએ છે કે તેણે એક દીકરાને જન્મ આપ્યો છે અને તે ખૂબ જ સુંદર છે, બિલકુલ પ્રકાશ જેવો જોવામાં લાગી રહ્યો છે. ત્યારે જે મહિલા ડોક્ટર હોય છે, સુમન તેનો આભાર માને છે કે ધન્યવાદ મેડમ, ખૂબ જ ઉપકાર છે તમારો જે તમે અમને બચાવી લીધા અને મારા દીકરાને પણ સુરક્ષિત દુનિયામાં લઈ આવ્યા. ત્યારે તે મહિલા ડોક્ટર કહે છે કે ધન્યવાદ મારો ન કરો, ધન્યવાદ તો એ ડોક્ટરનો કહેવો જોઈએ જેમણે તમારા માટે ક્યાંય બ્લડ ન મળ્યું તો પોતાનું લોહી એક બોટલ આપીને તમારો જીવ બચાવ્યો છે. જો બ્લડ સમયસર ન મળ્યું હોત તો તમારો જીવ પણ જઈ શકતો હતો. એટલે સુમન કહે છે કે તે કોણ ડોક્ટર છે, મને તેને મળવું છે. ત્યારે પ્રકાશને બોલાવવામાં આવે છે અને સુમનની નજર જ્યારે પ્રકાશ ઉપર પડે છે કે તે જ હોસ્પિટલનો મોટો ડોક્ટર છે, ત્યારે સુમનની આંખો ખુલ્લીને ખુલ્લી રહી જાય છે અને એકદમથી ચોંકી જાય છે. તેના ચહેરા ઉપર પરસેવો આવવા લાગે છે અને શરમથી તેની આંખો નીચે નમી જાય છે અને તે કહે છે કે આ તો મારા છૂટાછેડા લીધેલા પતિ છે. તેમણે મારો જીવ બચાવ્યો અને હું એમની સાથે કેવો વ્યવહાર કરતી હતી. મેં ક્યારેય તેમને મારી નજરમાં કંઈ સમજ્યા જ નહીં. હંમેશા તેમને ગરીબ અને ભૂખ્યા નગ્યા કહેતી રહી અને એ ક્યારેય પણ તેમની કદર કરી નહીં. અને આજે તેમણે જ મારો જીવ બચાવ્યો. આ કહીને તે આજે ખૂબ જ શરમ અનુભવી રહી હતી. તે હાથ જોડવા લાગે છે, પગ પકડવા લાગે છે અને રડવા લાગે છે. ત્યારે પ્રકાશ કહે છે કે જો પગ પકડવાની કોઈ જરૂર નથી, તને જેવા સંસ્કાર મળ્યા હતા એવા સંસ્કારો અનુસાર તું ચાલતી હતી. તારો આમાં કંઈ વાંક નથી. સંસ્કાર બાળકમાં મા બાપના આપેલા હોય છે. જો તારા માતા પિતા તને ઉત્તમ સંસ્કાર આપત તો તું અમારી સાથે એવો વ્યવહાર ના કરત. કંઈ વાંધો નહીં, તે જે કર્યું તે કર્યું, પરંતુ હવે બાળક સુરક્ષિત પેદા થઈ ગયું છે અને તું પણ સ્વસ્થ છે. એટલે તારે ચિંતા કરવાની હવે કોઈ જરૂર નથી અને થોડા દિવસ તારી ટ્રીટમેન્ટ ચાલશે. તું બિલકુલ સ્વસ્થ થઈ જઈશ. આ વાત સાંભળીને તે ફરીવાર રડવા લાગે છે. સુમન કહે છે કે હવે આ બાળકને લઈને ક્યાં જઈશ? હવે મારું કોઈ ઠેકાણું નથી. મને માફ કરી દો અને મને આપણા ઘરે લઈને ચાલો. પ્રકાશ કહે છે કે હું ગરીબ ભૂખ્યો વ્યક્તિ તને પોતાના ઘરે લઈ જઈને તારા શોખ ક્યાંથી પૂરા કરી શકીશ? અને રહી વાત તારા રહેવાની, તો હું તને આવી રીતે મોડલની જેમ નહીં રાખી શકું, ટૂંકા કપડાં નહીં પહેરાવી શકું અને ઊંચા ઊંચા રેસ્ટોરન્ટમાં અને હોટલોમાં જમાડી પણ નહીં શકું. એટલા માટે તું મારા સાથે નહીં રહી શકે. હવે સુમનના સાંભળીને વધારે શરમસાર થઈ જાય છે. એટલી વારમાં સુમનના પિતા બલવંતસિંહ પણ આવી જાય છે. તે પણ હાથ જોડવા લાગે છે અને કહે છે કે બેટા, મારાથી પણ ભૂલ થઈ ગઈ છે અને મારી દીકરીથી પણ ભૂલ થઈ ગઈ. હવે આ બાળક છે, આ બાળકના ખાતર તો મારી દીકરીને ફરીવાર અપનાવી લો. આ બાળક તો તમારું જ છે. પ્રકાશ જ્યારે આ વાત સાંભળે છે તો તે રાજી થઈ જાય છે. પ્રકાશ તરત જ પોતાના માતા પિતાને ફોન કરીને બધી વાતની જાણ કરે છે. પ્રકાશના માતા પિતા પણ કહે છે કે બેટા, હવે આને માફ કરી દે. હવે તો તારે દીકરો પણ છે, તો એનો ઉછેર કર સારી રીતે, એને સંસ્કાર આપજે. ત્યારે પ્રકાશ માની જાય છે અને પછી ત્યાંથી છૂટી કરાવડાવીને પોતાના ઘરે લઈ જાય છે અને ફરીવાર
ભગવાનને સાક્ષી માનીને તે પોતાની જિંદગી નવેસરથી શરૂ કરી દેશે. તો મિત્રો, આ વાર્તા સાંભળીને કોઈનું દિલ દુભાવવું અમારો હેતુ ન હતો. આ વાર્તાથી ફક્ત એ શીખવા મળે છે કે જે મહિલાઓ રૂપિયાના ઘમંડમાં આવીને પોતાના પતિને કંઈ નથી સમજતી અને હંમેશા નવા નવા શોખ પૂરા કરવા માટે પોતાના પતિને અપમાનિત કરતી રહે છે અને તેમને હેરાન કરતી રહે છે, તે મહિલાઓ માટે આ વાર્તા ખૂબ જ મોટી શીખ છે. કેમ કે પતિની જેટલી આવક હોય, પત્નીએ એટલી જ ઈચ્છા રાખવી જોઈએ અને પોતાના પતિ પાસે એટલી ડિમાન્ડ કરવી જોઈએ. ક્યારેય પણ પતિને ઠુકરાવવો જોઈએ નહીં. કહે છે કે સમાજમાં મોજ મસ્તી કરવાવાળા અને ટાઈમ પાસ કરવાવાળા તો ઘણા મળી જાય છે, પરંતુ જિંદગીમાં ખરાબ પરિસ્થિતિમાં, ખરાબ સમયમાં સાથ દેવાવાળો ફક્ત પતિ જ હોય છે, જે મરતા દમ સુધી સાથ આપે છે. એટલા માટે પોતાના જીવને સારું વિતાવવા માટે બંને પતિ પત્ની સંપીને સાથે રહે અને આનંદથી પોતાનું જીવન પસાર કરે. તો મિત્રો, આજની વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને અવનવી વાર્તા સાંભળવા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લ્યો. ધન્યવાદ, આભાર. જય માતાજી, જય હિન્દ, જય ભારત. તો મિત્રો, આ વાર્તા ખાસ નોંધ તમને પહેલા જ કહી દીધું છે કે કોઈ ઉપર નથી. ક્યારેક પતિ પણ અવળો હોઈ શકે છે, ક્યારેક પત્ની પણ અવળી હોઈ શકે. તો બંને મનના સમાધાન કરીને શાંતિથી બેસીને વાતનો નિર્ણય કરવો જોઈએ અને છૂટાછેડા સુધી વાત ન પહોંચી જોઈએ. સંપીને રહો તેમાં મજા છે. આમાં બે તરફ લાગી શકે છે, ક્યારેક પતિ તો ક્યારેક પત્ની.